નરેશ પટેલનો જે પ્રભાવ છે, નરેશ પટેલનું જે વર્ક છે એને ઓછું કરવું હોય તો એના માટે એક ફાંટો પાડવો પડે. પાટીદાર સમાજના નેતા નરેશ પટેલના ખોડલધામની સામે હવે સુરતમાં પણ ખોડલધામ બનવાનું છે અને એના સૂત્રધાર મુકેશ પટેલ હોવાનું કહેવાય છે. સુરતમાં ખોડલધામનું મંદિર બનવા માટે એક મિટિંગ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. તો આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતની અંદર પાટીદારોની વસ્તી ખાસી એવી છે અને પાટીદારોનું રાજકારણની અંદર વર્ચસ્વ પણ જબરજસ્ત છે અને નરેશ પટેલ પાટીદાર સમાજના એવા નેતા છે અને રાજકોટના કાગવડની અંદર ખોડલધામને કારણે એમનું નામ વધારે જાણીતું છે. ખોડલધામની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, આરોગ્ય પ્રવૃત્તિઓ, મંદિરની પ્રવૃત્તિઓ, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને નરેશ પટેલ ખોડલધામના ચેરમેન રહ્યા છે. પરંતુ હવે નરેશ પટેલને પાડવા માટે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ ખાસ મનાતા મુકેશ પટેલના ઘરે પાટીદારોની બેઠક મળી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ બેઠકની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે કાગવડના ખોડલધામની સામે સુરતમાં પણ એક જબરજસ્ત મોટું અને એકદમ આધુનિક ખોડલધામ મંદિર બનાવવાની મિટિંગ મળી અને એની અંદર સુરતના જે મોટા પાટીદાર નેતાઓ છે, જે મોટા મોટા બિઝનેસમેનો છે, પદ્મશ્રી છે, એ બધા આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને એક નિર્ણય એવો ફાઇનલ થઈ ગયો છે કે સુરતની અંદર ખોડલધામનું મંદિર બનશે. ક્યાં બનશે, ટ્રસ્ટી કોણ હશે, એ બધી વિગતો હજુ બહાર નથી આવી, પરંતુ બેઠક મળી અને એ બેઠકની અંદર 5-5 કરોડથી વધારે રકમ દાન પેટે આપવાનું પણ નક્કી થઈ ગયું અને આના વિશે એવું જાણવા મળ્યું છે કે નરેશ પટેલનું પાટીદાર સમાજમાં વર્ચસ્વ છે, પરંતુ નરેશ પટેલ કોઈ એક પાર્ટીની સાથે જોડાયેલા નથી. એટલે જે સત્તાધારી પાર્ટી હોય એની એવી અપેક્ષા હોય કે જે નેતા હોય, જે સમાજનો નેતા એ સત્તાની સાથે રહે, પરંતુ નરેશ પટેલ અત્યાર સુધી આમ એકદમ કન્ફર્મ રીતના કોઈ પાર્ટીની સાથે જોડાયેલા નથી. એટલે સત્તાધારી પાર્ટી છે એ હવે નરેશ પટેલને અવગણવાનું શરૂ કરી દીધું છે અને એના માટેનો આ એક ખેલ હોવાનું કહેવાય છે કે નરેશ પટેલને પાડવા માટે. કારણ કે નરેશ પટેલ ઘણી વખત કોંગ્રેસ તરફ ધડી જાય, ઘણી વખત આમ આદમી પાર્ટી તરફ ધડી જાય, તો એને કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં આટલું બધું વર્ચસ્વ હોવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો નરેશ પટેલનો જે પ્રભાવ છે, નરેશ પટેલનું જે વર્ક છે એને ઓછું કરવું હોય તો એના માટે એક ફાંટો પાડવો પડે. એટલે આ ફાંટો પાડવાની જે ખેલ છે એની શરૂઆત સુરતથી થઈ અને સુરતમાં હવે આ જે મિટિંગ મળી અને એ મિટિંગની અંદર જે બધા મોટા મોટા નેતાઓ હાજર રહ્યા, જે ખાસ બિલ્ડરો છે કે ડાયમંડ સાથે સંકળાયેલા છે, એક પદ્મશ્રી પણ છે, તો એ બધા એક સાથે પછી નક્કી કરી દેવામાં આવ્યું છે કે સુરતની અંદર ખોડલધામ મળશે. વર્ષો પહેલાં નરેશ પટેલ સિદ્ધાર્થ પટેલ જે કોંગ્રેસના નેતા છે એમના ઘરે પણ મળેલા અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને પણ મળેલા અને તે વખતે લગભગ એવું માનવામાં આવતું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જશે, પરંતુ એ વખતે કંઈ વાત નહીં બની. થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટી સાથે પણ નરેશ પટેલની બેઠકો થઈ હતી. તો આ બધાને લીધે હવે નરેશ પટેલનો જે પ્રભાવ છે એ ઓછો કરવા માટે સુરતની અંદર ખોડલધામ બનવાનું એ નક્કી થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.